દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. ગાયત્રી મંદિર રોડ પર આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને સોનાના દાગીનાની ચોરીને અંજામ આપ્યો છે. હિંમતનગર ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં ઘર બંધ હોવાનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ તિજોરી તોડી અંદર રહેલા અંદાજિત પર 1000 રૂપિયાની રોકડ તેમજ 4 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પાડોશીઓને થતાં જ ઘર માલિક અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.